મિત્રો, આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે તમારા જીવનમાં ભૂલથી પણ ન કરવી જોઈએ। જો તમે આ ભૂલો કરતા રહેશો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે। મિત્રો, મનુષ્યના વિનાશનું સૌથી મોટું કારણ માત્ર આ 3 ભૂલો છે। કેટલાક લોકો આ મહત્વની બાબતોને હળવાશથી લે છે, જેના કારણે તેમને અંતે પસ્તાવો કરવો પડે છે અને તેમનું જીવન પણ બરબાદ થઈ જાય છે। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો સ્ત્રી તેના પતિને સંભોગ કરવાની મંજૂરી આપતી નથી તો તેનું કારણ શું છે, તેનું કારણ અને આવી કેટલીક બાબતો જે આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ માહિતીપ્રદ અને વિશેષ બનવાનો છે, તો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખી દો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બન્યા રહે। મિત્રો, એક સમયે દેવઋષિ નારદ નારાયણ નારાયણનો જપ કરતા પૃથ્વી પર ફરતા હતા। ત્યારે તેણે એક સુંદર માણસને રાત્રે કોઈ ઘર તરફ ખૂબ જ ઝડપથી ચાલતો જોયો અને તે માણસને જોઈને નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે આ સમયે બધા પોતપોતાના ઘરમાં સૂઈ રહ્યા છે, તો આ માણસ આ ઘર તરફ કેમ જાય છે? દેવઋષિ નારદ તે માણસનો પીછો કરવાનું શરૂ કરે છે। તે માણસ આગળ જઈ રહ્યો હતો અને દેવઋષિ નારદ આકાશ માર્ગે તેની પાછળ આવી રહ્યા હતા। થોડી વાર પછી તે યુવક એક ઘરની નજીક પહોંચ્યો, જ્યાં એક ઝૂંપડીમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી રહેતી હતી। યુવકને આવતો જોઈ મહિલાએ કહ્યું, આવો, હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી, તું બહુ મોડો આવ્યો છો। ત્યારે તે યુવક કહે છે, હે પ્રિય, આજે મારી પત્ની બહુ મોડી સૂતી એટલે મને આવવામાં થોડું મોડું થયું। ત્યારે મહિલા કહે છે કે કંઈ વાંધો નહીં, મને પણ આજે મારા પતિને સુવડાવવામાં થોડું મોડું થયું, પરંતુ તેમ છતાં હું તમારી સમક્ષ આવી। મિત્રો, દેવઋષિ નારદ તે બંનેને સાંભળી રહ્યા હતા। ત્યારે સ્ત્રી કહે છે, ચાલો આપણે બંને ઝડપથી ઘરની અંદર જઈએ અને જીવનનો સાચો આનંદ માણીએ। એમ કહીને બંને ઘરની અંદર ગયા। આ જોઈને દેવર્ષિ નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી અને પુરુષ બંને પરિણીત છે, તેમ છતાં બંને પોતાના જીવનસાથી સાથે છેતરપિંડી કરી રહ્યા છે। પોતાની પત્ની કે પતિ સાથે દગો કરવો એ કેટલું મોટું પાપ છે તે ધ્યાનમાં રાખીને તેઓ સહેજ પણ શરમ અનુભવતા નથી અને કોઈ પણ બાબતથી ડરતા નથી। લોકો આવું કેમ કરે છે? આનું કારણ શું છે? મિત્રો, આ બધી ઘટનાઓ જોઈને દેવઋષિ નારદના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા અને પછી આ પ્રશ્નનો જવાબ જાણવા દેવઋષિ શ્રી નારદ નારાયણ નારાયણનો જાપ કરતા આકાશ માર્ગે વૈકુંઠ તરફ જવા લાગ્યા। થોડા સમય પછી દેવઋષિ નારદ વૈકુંઠમાં પહોંચે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના સિંહાસન પર બેઠા હતા। ત્યારે દેવઋષિ નારદને આવતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આવો દેવઋષિ, વૈકુંઠમાં તમારું સ્વાગત છે। તો દેવઋષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ભગવાન, પ્રણામ। ભગવાન શ્રી કૃષ્ણ દેવર્ષિ નારદને કહે છે, હે દેવર્ષિ, અહીં આવવાનું કારણ શું છે? આજે અચાનક વૈકુંઠમાં આવ્યા છો? ત્યારે દેવઋષિ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન, આજે હું પૃથ્વી લોકમાં દર્શન કરવા ગયો હતો અને ત્યારે મેં એક વિચિત્ર ઘટના જોઈ। તે ઘટના જોઈને મારું હૃદય વિચારોથી ભરાઈ ગયું। મારા મનમાં એક ભયંકર પ્રશ્ન થયો। હું તમારી પાસે એ જ પ્રશ્ન જાણવા આવ્યો છું।
કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ આપીને મારી શંકાનું નિવારણ કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, તમારો પ્રશ્ન કોઈ પણ સંકોચ વિના પૂછો. હું તમારા પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશ. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવ ઋષિ નારદ બોલ્યા, હે ભગવાન, હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શા માટે કેટલીક સ્ત્રીઓ તેમના પતિને સંભોગ કરવા દેતી નથી. અને હે ભગવાન, પુરુષ પોતાના જીવનમાં કઈ 3 ભૂલો કરે છે જેના કારણે તેને આખું જીવન સહન કરે છે અને તે વ્યક્તિએ જીવનભર પસ્તાવો કરવો પડે છે. અને જે લોકો તે ભૂલ નથી કરતા તેમનું જીવન હંમેશા સુખી રહે છે. માણસે જીવનમાં કયા 3 કામ ક્યારેય ન કરવા જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ નારદ પાસેથી આ સાંભળતા જ કહ્યું, હે નારદ, આજે તમે એક ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે જે તમામ મનુષ્યોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આ સવાલ દરેક વ્યક્તિએ એકવાર જરૂર જાણવો જોઈએ, કારણ કે કેટલાક લોકો યુવાનીમાં કેટલીક ભૂલોને કારણે તેમનું આખું જીવન બરબાદ કરી દે છે. જે લોકો પોતાનું જીવન ખુશહાલ બનાવવા માંગે છે તેમના માટે આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. હે દેવર્ષિ, હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબ જણાવવા જઈ રહ્યો છું. તમે આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવ ઋષિ નારદ બોલ્યા, હે ભગવાન, કૃપા કરીને આ કથા ઝડપથી શરૂ કરો. હું તમને વચન આપું છું કે હું આ કથા શરૂઆતથી અંત સુધી અવશ્ય સાંભળીશ. અને હે પ્રભુ, હું ચોક્કસપણે આ વાતોનો સમગ્ર જગ્યાએ પ્રચાર કરીશ. મિત્રો, પછી ભગવાન શ્રી કૃષ્ણ કથાનો આરંભ કરીને કહે છે કે હે નારદ, તે મધ્યયુગનો સમય હતો. એક શહેરમાં એક ખેડૂત સાવ સામાન્ય જીવન જીવતો હતો, જેને એક દીકરો હતો. તેનું નામ દયાવાન હતું. ખેડૂત પાસે ઘણા પૈસા હતા, કારણ કે તે ખેતીમાં ખૂબ મહેનત કરતો હતો, તેથી તેનો પાક સારો હતો અને તે કેટલુંક અનાજ બજારમાં પણ વેચતો હતો, જેના કારણે તેની પાસે કેટલાક અનાજના પૈસા પણ હતા. તે થોડા પૈસા ઘરમાં રાખતો અને થોડા પૈસાથી તેની જરૂરિયાતો પૂરી કરતો હતો. ખેડૂત તેના પુત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખૂબ જ સ્વતંત્રતા પણ આપી હતી. તેથી તેનો પુત્ર સંગત ફેર થઈ ગયો હતો. દયાવાનની ખરાબ સંગતના કારણે તેણે જુગાર રમવાનું, દારૂ પીવાનું તથા વેશ્યાવૃત્તિમાં જવાનું શરૂ કર્યું હતું અને તેના ખર્ચા વધી ગયા હતા. આ વાત તેના પિતાને ખબર પડી. તેણે વિચાર કર્યો કે હવે કોઈક ઉકેલ કાઢવો પડશે. ત્યારબાદ ખેડૂતે તેના પુત્ર દયાવાનન લગ્નનું આયોજન કર્યું અને લગ્ન કરાવ્યા. લગ્ન પછી દયાવાન ઘરમાં રહેવા લાગ્યો, કારણ કે તેની પત્ની ખૂબ જ સુંદર હતી. થોડા વર્ષો પછી દયાવાનના માતા પિતા વૃદ્ધાવસ્થાને કારણે આ દુનિયા છોડીને જતા રહ્યા. મિત્રો, કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ, અસલી વાર્તા અહીંથી શરૂ થાય છે. દયાવાનની પત્ની ખૂબ જ સુંદર હતી, તેથી દયાવાનની વાસના ઓછી થવા લાગી હતી. પરંતુ દયાવાન હજી જુગાર રમવાની અને દારૂની આદત છોડી શક્યો ન હતો. તેથી દયાવાને તેના પિતાએ બનાવેલી બધી સંપત્તિ જુગારમાં ગુમાવી દીધી હતી અને હવે તેની પાસે ન તો પૈસા હતા કે ન કોઈ આવડત. હે દેવઋષિ, જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા તેને પહેલા પૂછે કે તે શું કરી શકે છે. જો તમારી પાસે કોઈ સારી આવડત હશે તો તેઓ તમને નોકરી આપશે, નહીતર તમને કોઈ કામ માટે રાખશે નહીં. જો તમારી પાસે કંઈ નથી તો તેઓ તમને નકામી વ્યક્તિ ગણીને તમને ત્યાંથી કાઢી મૂકશે. હે દેવ ઋષિ નારદ, વ્યક્તિની કળા તેની ઓળખ છે અને દયાવાન પાસે કશું જ ન હતું.
તેથી તે તેના જીવનના એવા તબક્કે પહોંચી ગયો હતો જ્યાં વ્યક્તિ માટે માત્ર અફસોસ જ રહે છે. હવે દયાવાનને 2 પુત્રો હતા. હવે તેમના લગ્ન કરવાના હતા. પૈસાની જરૂર હતી અને દયાવાન પાસે 1 પૈસો પણ ન હતો. ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. દેવદત્ત દરેક નાની નાની વાત પર નિર્ભર થવા લાગ્યા. દેવદત્ત તેના શરીરની શક્તિઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી હતી. એક દિવસ દયાવાન વાસનાથી તેની પત્ની પાસે ગયો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે આ દુનિયામાં મનુષ્યનું સૌથી મોટું સુખ માત્ર વાસના જ નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરવી એ પણ છે. જેઓ વાસનાથી આંધળા છે તેઓ વિનાશી છે. હવે હું તમને જે 3 ભૂલો કહેવા જઈ રહ્યો છું તે ખૂબ ધ્યાનથી સાંભળો. નંબર 1, જેઓ તેમની યુવાનીના શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને કૌશલ્ય મેળવતા નથી, તેઓ તેમના જીવન અને કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરી શકે છે. નંબર 2, જો તમે તમારા યુવાનીના દિવસોમાં કોઈ પણ કાર્ય કરવા માટે અનિચ્છા અનુભવો છો અને તે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરશો નહીં, તો તેના કારણે તમે ભવિષ્યમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો નહીં અને ઘણી મુશ્કેલીઓ આવશે. નંબર 3, યુવાનીમાં ખોટી સંગતમાં રહેવું. યુવાવસ્થામાં ખોટી સંગતમાં પડવું અને ખરાબ આદતોનું વ્યસન થવું તમને ભવિષ્યમાં પ્રગતિ કરતા અટકાવશે અને તમને વિનાશ તરફ લઈ જશે. સૌથી અગત્યની વાત એ છે કે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. જો તમે તમારી યુવાની દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખો તો પછી તમે જીવનમાં ઘણા પ્રકારના રોગોનો ભોગ બની શકો છો. તેથી તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારું સ્વાસ્થ્ય જરૂરી છે. તમે તમારા જીવનની શરૂઆત ખોટી કરી, તેથી જ આજે આપણે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. હવે હું તમારી સાથે તમારી ઈચ્છા સંતોષ કરવા માંગતી નથી. હવે આપણી ઉંમર અડધી થઈ ગઈ છે. હું ભગવાનની સેવા કરવા માંગુ છું. હા, ભગવાન ચોક્કસ મદદ કરશે. હવે આત્માને ભગવાન સાથે જોડવાનો સમય છે. લોકોનું જીવન બાળપણ સુધી એટલે કે યુવાની સુધી બ્રહ્મચારી હોય છે. બ્રહ્મચર્ય પછી લોકો વિવાહ જીવનમાં જાય છે. લગ્ન જીવનમાં આવ્યા પછી તેઓ પુત્રની ઈચ્છા રાખે છે. પુત્ર થયા પછી પુત્રોના લગ્ન ઈચ્છા રાખે છે. પછી વૃદ્ધ થવું અને પછી તે બ્રહ્મચારી જીવનમાં પાછા જવું જ્યાંથી તે પરિણિત જીવનમાં આવ્યો હતો. તેથી હવે બ્રહ્મચર્યમાં જવું વધુ સારું છે. લોકોએ વૃદ્ધાવસ્થાનો બગાડ ન કરવો જોઈએ. જે રીતે યુવાનીને બરબાદ કરી છે, મારે પૂજા, જ્ઞાન, સત્સંગ, ભજન કરવું જોઈએ. અને હું મારી જાતને બરબાદ થવા દેવા માંગતી નથી. હવે તમે સમજી ગયા હશો કે હું શા માટે તમારી સાથે કામ વાસના કરવા માંગતી નથી. હવે આપણું એકમાત્ર લક્ષ્ય આપણા બાળકોના લગ્ન કરાવવાનું છે. હવે આ ઈચ્છાઓનો વિચાર પણ ન કરો. મહેનત પર ધ્યાન આપો. ભગવાન ચોક્કસ આપણી વાત સાંભળશે. મિત્રો, કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નાથ, જે મારી સાથે સાચા હૃદયથી જોડાય છે તે ક્યારેય કશાથી પીડાઈ શકતો નથી. પછી એક વૃદ્ધ મહિલાએ તે સ્ત્રીને તેના બધા પૈસા અને મિલકત આપી દીધી અને તેના ઘરે રહેવા લાગી. અને તેણે કહ્યું, મારે દીકરો નથી, તમે બધું સંભાળો. મને દિવસમાં 2 સમયનું ભોજન મળે તે મારા માટે પૂરતું છે. પછી તે વૃદ્ધ મહિલા દયાવાનના ઘરે રહેવા લાગી. દયાવાન એ પોતાના બંને પુત્રોને પરણાવી દીધા અને આખા પરિવાર સાથે સુખેથી રહેવા લાગ્યા.
મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવ ઋષિ નારદને કથા સંભળાવી છે. મિત્રો, આજના આધુનિક યુગમાં આ બધું સામાન્ય થઈ ગયું છે. તેથી આપણે આ વાર્તામાંથી શીખવાનું છે કે આપણા જીવનમાં જે પણ વસ્તુઓ આપણને બરબાદી તરફ લઈ જઈ રહી છે, જેમ કે જુગાર, દારૂનું વ્યસન, વેશ્યાવૃત્તિ, આ બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ અને તમારા પરિવાર સાથે રહો. તમારી પત્ની અને બાળકોને પ્રેમ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને મારી આ કથા પસંદ આવી હશે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અવશ્ય લખજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.